ડાંગ જિલ્લો જય જોહારના નારાથી ગુંજી ઉઠ્યો। વઘઈ ખાતે આદિવાસી દિવસની હર્ષોલ્લાસ સાથે કરી ઉજવણી। આદિવાસી સમાજની ગૌરવવંતી સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ તેમની પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા દર વર્ષે 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ગાંધીબાગ ખાતે આદિવાસી સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટ આંબાપાડાના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી અંતર્ગત મોટી સંખ્યામાં આદિવાસી બંધુઓ પરંપરાગત વસ્ત્ર પરિધાન કરી વાદ્યો અને નૃત્ય સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ગાંધીબાગથી પગપાળા સાથે વાજિંત્રો, ટેબ્લો, નૃત્યો, બેન્ડ પાર્ટી સાથે રેલી નીકળી બજાર થઈ તાલુકા સેવા સદન થઈ દૂધ શીત કેન્દ્ર ખાતે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। આદિવાસી દિવસની ઉજવણીને લઈ વઘઈ મેન બજારમાં વેપારી એસોસિએશને આદિવાસી સમાજના આગેવાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું। વઘઈ ખાતેના કાર્યક્રમમાં તાલુકા તથા ગામોના આદિવાસી ભાઈ બહેનો તેમજ સર્વધર્મ સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના આગેવાન રીતેશ પટેલ, ભગુભાઈ રાઉત, વિજય થોરાટ સહિત આદિવાસી સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો, ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ આંબાપાડાના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।